કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમારું એકતા ક્લાસીસમાં સ્વાગત છે. આજે આપણે ત્રીજો લેક્ચર લઈને આવી ગયા છે. અર્થશાસ્ત્રમાં 7મું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર. બે ટોપિક સારામાં સારા આપણે ક્લિયર કર્યા છે, પહેલા લેક્ચર અને બીજા લેક્ચરમાં. પહેલો ટોપિક એ હતો કે પ્રાચીન ભારતમાં અર્થતંત્ર કેવું હતું ભારતનું, એ પહેલા ટોપિકમાં પહેલા લેક્ચરમાં સમજાવવામાં આવ્યું. બીજા લેક્ચરમાં બીજો ટોપિક સ્વતંત્ર પહેલાનું ભારત કેવું હતું, એનું અર્થતંત્ર કેવું હતું તે સમજાવવામાં આવ્યું. તો ત્રીજા નંબરના લેક્ચરમાં આપણે ભણવાના છે, ચલો સરસ મજાનું જે સ્વતંત્ર પછીનું ભારતનું અર્થતંત્ર છે એ ભણવાનું છે. સ્વતંત્ર પછી એટલે આઝાદી મળ્યા પછીનું ભારતની કેવી હાલત હતી, માથાદીઠ આવક કેટલી હતી, બધું આપણે ડિટેલમાં ભણીશું. ચલો સૌથી પ્રથમ ટોપિક છે સ્વતંત્ર પછીનું ભારતનું અર્થતંત્ર વિકાસના પંથે રહ્યું છે. શું સ્વતંત્ર પહેલા તો કશો વિકાસ થયો હતો નહીં? હા, પ્રાચીન ભારતમાં વિકસિત હતો આપણો દેશ, પણ અંગ્રેજો એ બધું જ લઈ ગયા હતા તો આપણો કશું વિકાસ થયો? પછી બધું જ લઈ ગયા તો કશો વિકાસ થયો હતો નહીં. પણ સ્વતંત્ર મળ્યા પછી તરત પછી શું આપણો દેશ વિકાસ કરવા માંડ્યો ધીરે ધીરે. ચલો માથાદીઠ આવક એટલે ભણ્યા છે દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી સાથે ભાગતા શું મળે છે? માથાદીઠ આવક મળે છે. ખાસ સૂત્ર યાદ રાખો, દેશની કુલ આવકને ભાગતા એટલે કે રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા શું મળે છે? માથાદીઠ આવક મળે છે. એટલે કે પર પર્સન મતલબ ઇન્કમ, પર પર્સન ઇન્કમ. ચલો યાદ રાખજો માથાદીઠ આવક. ભારતની માથાદીઠ આવક માનવ વિકાસ અહેવાલ મુજબ 2014 મુજબ વર્ષ 2013માં તે $51 થી $50 હતી. જે ચીનની માથાદીઠ આવક એટલે કે $11,477, શ્રીલંકાની $9250, અમેરિકાની $52,308 અને નોર્વેની $63,909 કરતા ઘણી ઓછી ગણાય છે. આપણી આવક કેટલી હતી એ ખાસ યાદ રાખો. આપણી આવક હતી $5150, પૈસા નહીં ડોલર, યાદ રાખજો. બીજા બધા દેશોની આપેલી છે, જેમ જોવા જઈએ તો ચીનની 11,477, શ્રીલંકાની જોવા જાય તો 9,250, અમેરિકાની જોવા જાવ તો 52,308 અને નોર્વેની જોવા જાવ તો $63,909 કરતા આપણી ઘણી ઓછી આવક દેખાય છે. આ બધા કરતા તો આપણી આવક કેટલી છે? માથાદીઠ આવક ઓછી છે, ડાઉન છે. શું છે? ડાઉન છે. જે વિકસિત દેશોની માથાદીઠ આવક કરતા 7 થી 10 ગણી ઓછી છે. 7 થી 10 ગણી ઓછી જણાય છે. તમને વિકસિત દેશો એ કે નોર્વે છે, અમેરિકા છે, એથી 7 થી 10 ગણી ઓછી દેખાય છે. તે પછાત દેશો કરતા વિશેષ વધારો સૂચવતી નથી. હા, એટલો બધો વધારો સૂચવતી 50 દેશો કરતા. આ ખાસ યાદ રાખજો. બીજો ટોપિક છે એનું એક ટોપિક છે આપણો માથાદીઠ આવક. આ ખાસ લખવાનું છે તમારે. જો તમને 2 માર્ક્સમાં તમને એવું લેક્ચર માથાદીઠ આવક લખો તો મસ્ત મજાનું પહેલું જે લખાયું એ લખો અને આવું મસ્ત મજાનું પુસ્તક બનાવી દો. તમને 2 માર્ક્સ કે 3 માર્ક્સનું જે પૂછાય એ પૂરામાં પૂરો આવશે. સૌ પ્રથમ શું? રાષ્ટ્રીય આવકની તુલના સમખરીદ શક્તિના માપદંડ મુજબ. દેશના નામો આલેલા છે. માથાદીઠ આવક અમેરિકન ડોલરમાં આપેલી છે, પૈસામાં આપેલી નથી. મસ્ત મજાનો પુસ્તક છે. નોર્વેમાં મતલબ નોર્વેની માથાદીઠ આવક કેટલા? $63,909, અમેરિકાની $52,308, એવી જ રીતે જર્મનીની $43,049, ઇંગ્લેન્ડની $35,002, ચીનની એવી રીતે ચીનની આવેલી છે, શ્રીલંકાની આવેલી છે. ભારતની જુઓ કેટલી આપેલી છે, ખાસ યાદ રાખજો. આ પરીક્ષામાં બી પૂછાય છે કે ભારતની આવક માથાદીઠ આવક કેટલી હતી સ્વતંત્ર પછી ભારતમાં? કેટલી છે? 5150. ખાસ યાદ રાખજો. પાકિસ્તાનની 4652 અને એથી બાંગ્લાદેશની કેટલી છે આપેલી છે? 2713. ખાસ યાદ રાખો કે જ્યારે બી પરીક્ષામાં પૂછે તો આટલું મોટું પુસ્તક બનાવવાની કશી જરૂર નહીં. આપણે સૌથી પહેલી યાદ રાખો, ભારતની યાદ રાખો, પાકિસ્તાનની યાદ રાખો અને સૌથી છેલ્લી યાદ રાખો. જો આ 4 તમે લખો, કદાચ અમેરિકાની લખી કાઢો, આ 4 વચ્ચેને છોડ દો તો પણ તમને પૂરા માર્ક્સ મળી શકે છે. ચલો છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં થયેલા ફેરફાર.
ભારતની આવકમાં છેલ્લા વર્ષોમાં શું ફેરફાર થયો છે? આ તો 2000 આઝાદી પછી તરતની વાત છે. પણ અબીની હાલત શું છે? અબી 10 વર્ષ કે 20 વર્ષ પહેલાની હાલત શું છે એ જોઈ લઈએ. વર્ષ 2011 થી 12 ની વાત થઈ રહી છે. વર્તમાન ચાલુ કિંમતમાં, એટલે કે વર્તમાનમાં જે ચાલુ કિંમત હોય એનાથી ગણવામાં આવ્યું છે. અને સ્થિર કિંમત એટલે કે એક જ વર્ષમાં અલગ અલગ કિંમતો આપણા બદલાતી રહે છે, પણ એક સ્થિર માનવામાં આવે, એક સ્થિર કિંમત લેવામાં આવી છે. અને એક શું, આખા વર્ષમાં ચાલતી કિંમત અલગ અલગ જ્યારે બી આને માપવામાં આવ્યો છે ત્યારે જે ચાલુ હશે કિંમત એ લગાવવામાં આવ્યો છે. તો 2011 થી 12 માં 64,316 રૂપિયા છે, ખાસ યાદ રાખજો, રૂપિયામાં આપેલી છે. શું છે? 64,316. પેલી બાજુ એવું જ છે, સેમ સેમ છે, 64,316. 2012 થી 13 શું કહે છે? એક વર્ષ પછીની વાત છે. 71,593. તો તમને ખબર પડે છે કે 5-6 હજાર નો વધારો થઈ રહ્યો છે, 7,000 નો. પેલી બાજુ સ્થિર કિંમત ધારવામાં આવે તો 66,344. એમાં એટલો બધો ફરક આવતો નહીં. 2013 થી 14 માં 80,388 રૂપિયા. અને પેલી બાજુ જોવા જઈએ તો 69,959. યાદ રાખજો. આમાં બી વ્યાકરણ વર્ષ લખો કે તમે 2011 લખો, 13 લખો ને 14 લખી કાઢો તો વાત પૂરી થઈ ગઈ. બધું લખવાની કશી જરૂર નહીં. 2014 થી 15 માં 88,333. અને 2000 સ્થિર કિંમતમાં જોવા જઈએ તો 2014 થી 15 માં 74,193 રૂપિયા. આ ખાસ રાખજો, જ્યારે બી માથાદીઠ આવતું છે તો આ બે કોષ્ટક લખવાના ભૂલવાના નહીં. ચલો આગળ જઈએ. ખેતીમાં શું ફેરફાર થાય છે? આઝાદી પછીની વાત છે, સ્વતંત્ર પછીમાં ખેતીમાં જે ફેરફાર થાય છે એ બતાવવામાં આવ્યો છે. સરસ મજાનો છે. ખેતી. ભારત એક ખેતી પ્રધાન દેશ છે, એ તમને બી આગળ ખબર હતી કે 70% લોકો ખેતી કરતા હતા. આઝાદી સમયે ભારતની લગભગ 72% અને 2001 થી 2 માં 58% વસ્તી ખેતી ક્ષેત્રમાંથી 2001 માં 56.60 રોજગારી પ્રાપ્ત થતી હતી. ખાસ તો આઝાદી પહેલા, આઝાદીના સમયે, મતલબ આઝાદી થઈ નથી, મતલબ એ જ સમયે કેટલા 72%. પછી 2001 થી 2 માં કેટલી થઈ ગઈ? 58. એટલે તમને સીધી સમજ પડી જાય છે, સીધી લીટી કે ઘટાડો થાય છે. અને પછી શું કહે છે? આટલા લોકો રોજગારી મેળવતા હતા, જે પ્રમાણ 2013 થી 14 માં ઘટીને કેટલા થઈ ગયું? 49% થઈ ગયું. આવી ખાસ યાદ રાખજો. મતલબ ધીરે ધીરે શું થાય છે? ખેતી લુપ્ત થતી જાય છે, ઘટતી જાય છે. આર્થિક સર્વે 2014 થી 15 અનુસાર આમ ઉપરોક્ત ભારતમાં ખેતીનું ક્ષેત્ર મહત્વનું ઘટ્યું છે તેમ કહેવાય છે. 1950 થી 51 માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો? 55% હતો. મતલબ અડધાથી ઉપર ફાળો કોનો હતો? ખેતીનો હતો. તે 2013 થી 14 માં ઘટીને માત્ર 14% રહી ગયો. મતલબ સીધો 40% નો ફેરફાર થઈ ગયો, ઘટી ગયો. 1980 થી 81 માં 38% અને 2000 થી 2001 માં 22.3% થઈ ગયો. આ બી ખાસ યાદ રાખજો. વધતો ઘટતો રહ્યો છે, પણ અબીની 10 વર્ષની પહેલાની વાત કરીએ તો શું છે? 14% રહેલો હતો. હવે અત્યારે કેટલો રહ્યો છે? સર્વે મુજબ તમને ખબર પડી શકે છે. એટલે શું, સામ જોવા જઈએ તો ઘટાડો થતો રહ્યો છે. ખેતીમાં આઝાદી પછીથી, સ્વતંત્ર પછીનો શું થયો? ઘટાડો થયો છે. 2050 થી 51 માં કેટલા ટકા લોકો ખેતી કરતા હતા? 72% લોકો ખેતી કરતા હતા. 2001 થી 2 માં 58% થઈ ગયું. 2013 થી 14 માં કેટલા થઈ ગયું? 49%. ખાસ યાદ રાખજો. આગળ જઈએ. ઉદ્યોગો. વર્ષ 1951 માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા. 10.6% એવા લોકો હતા જે ઉદ્યોગો પર આધાર રાખતા હતા. આ પ્રમાણ 2001 માં 18.2% થયું. આ પ્રમાણમાં વધારો થઈ 2011 થી 12 માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ 24.3% થયું. મતલબ 24.3%, આખા દેશમાંથી 24.3% લોકો છે એ કોના પર આધાર રાખતા હતા? ઉદ્યોગ પર. ચાલો, આ બી ખાસ યાદ રાખજો. એટલે જોવા મળે તો શું થાય છે? વધારો થાય છે. સીધી લીટી જોવા માંગે તો શું? વધારો જોવા મળે છે ઉદ્યોગોમાં. તેટલું જ નહીં, 1950 થી 51 માં ઉદ્યોગ રાષ્ટ્રીય આવકમાં 16.6% હિસ્સો આપતું હતું.
મતલબ આઝાદી મળી ત્યારની જ વાત છે, મતલબ 2-3 વર્ષ પછીની વાત છે. સમજ પડી? 16.6% હિસ્સો આપતું હતું. વર્ષ 2013 થી 14માં 26% થઈ ગયું, એટલે 10%નું ડાયરેક્ટ શું થઈ ગયું? વધારો થઈ ગયો. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રે વર્તમાન સમયમાં 2.3% ભાગની નિકાસ કમાણી મેળવે છે. શું? 2 પોઈન્ટ એટલે કે પોણા ભાગની કમાણી કોણ મેળવે છે? નિકાસ કમાણી કોણ મેળવે છે? ઉદ્યોગ ક્ષેત્ર મેળવે છે. આ બી ખાસ યાદ રાખો. આમ ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો જોક વધ્યો છે, એટલે કે શોખ વધ્યો છે, એ બી યાદ રાખો. પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો નહીં. હા, પૂરેપૂરો ઔદ્યોગિક દેશ બની શક્યો નહીં. જ્યારે રાષ્ટ્રીય આવકનો 2050 થી 51માં 15%, રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો આપતી હતી તેની વાત થઈ રહી છે, 15%. 1980 થી 81માં 24%, 2000 થી 2001માં 27.3% અને 2013માં 26.2% હિસ્સો આપ્યો છે. આરબીઆઈ મુજબ આ બી ખાસ યાદ રાખજો. એટલે શું ટૂંકમાં એવું કહે છે કે ઉદ્યોગમાં વધારો તો થયો, રાષ્ટ્રીય આવકમાં બી એમાં ફાળો વધારો થયો. હા, ઔદ્યોગિક દેશ બની શક્યો નહીં આપણો દેશ, એ બી ખાસ યાદ રાખજો. બીજું કશું છે નહીં. ફટાફટ જઈએ સેવા ક્ષેત્ર. ઈસવીસન 1951માં ભારતના સેવા ક્ષેત્રનો કુલ રોજગારીમાં 17.3% ફાળો હતો, જે વર્ષ 2001માં 25.2 થયો અને વર્ષ 2011 થી 12માં તે વધીને 27% થયો. શું થયું? એટલે કે વધારો થવામાં આવ્યો છે. હા, થોડો ઘણો વધારો થયો છે, એટલો બધો વધારો થયો નહીં. અહીંથી જોવામાં આવે તો 10% જેટલું વધ્યું છે. વર્ષ 1950 થી 51ના ભારતનું સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપીના 30.3% હિસ્સો આપતું હતું. શું કહે છે? 30.3% હિસ્સો આપતું હતું 100%માંથી. એટલે સમજ પડી ગઈ હશે તમને. 1980 થી 81માં 38% અને 2000 ને 2001ની વચ્ચે 50 મતલબ કે અડધો ફાળો સેવા ક્ષેત્ર આપતું હતું. એ બી ખાસ યાદ રાખજો. શું કહે છે? અડધો ફાળો એટલે કે 50.4%, એટલે કે અડધાથી બી થોડુંક ઉપર શું જીડીપીમાં ફાળો આપતું હતું. જે પ્રમાણ 2014 થી 15માં વધીને 52% થઈ ગયું. પાછું 2% વધી 52.7% થઈ ગયું. આમ ભારતમાં સેવા ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે અને રાષ્ટ્રીય આવકમાં તેનો સિંહ ફાળો છે, એટલે કે વધારે ફાળો આપવાનો, એટલે કે સેવા ક્ષેત્રમાં શું થયું? ટૂંકમાં વધારો જોવા મળ્યો છે. આગળ જઈએ. વસ્તી. તમને ખબર જ છે કે વસ્તીમાં તો આપણો વિસ્ફોટ થયો છે. વસ્તી આપણે ભારતે વસ્તીમાં તો સૌથી સારામાં સારું, જેમાં કોઈ મુદ્દા પર નહીં કરે એટલા વસ્તીમાં વિસ્ફોટ વધારો કર્યો છે, વધારો થયો છે. તમને ખબર જ હશે. વસ્તી વર્ષ 1901માં ભારતની વસ્તી કેટલી હતી? હા, ખાસ યાદ રાખજો. 1901ની વાત થઈ રહી છે. 23.84 કરોડ હતી, જેમાં વધારો થઈને વર્ષ 1951માં તે 36.1%, 36.1% મતલબ 1% નહીં, 36.1 કરોડ થઈ ગઈ. મતલબ સીધો કેટલા? 10 થી ઉપર 13%નો વધારો, 13% નહીં, 13 કરોડનો વધારો થઈ ગયો છે. અને તેમાં ખૂબ જ ઝડપી વધારો થઈ વર્ષ 2001માં ભારતની વસ્તી કેટલા થઈ ગયો? 102.7 કરોડ. મતલબ 1901માં કેટલી હતી? અહીં જુઓ 27.88%, 84%. અને અહીં કેટલો થઈ ગયો? 102.7 થઈ ગયો. મતલબ સીધો ને સીધો 70 કરોડ વસ્તી એક જ 100 વર્ષમાં વધી ગઈ હતી. છેલ્લી 2011 થી વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી 121.2 કરોડ થઈ ગઈ. આમાં બી 20 કરોડનો સીધો વધારો થઈ ગયો, જે દર્શાવે છે કે ભારતમાં આઝાદી બાદ વસ્તીનું ખૂબ જ ઝડપી વધી છે. આ અંદાજે 1.5%ના દરે 1.5%ના દરે વસ્તી વૃદ્ધિ થવા પામી છે. એક વર્ષે શું 1.5% વસ્તી, મતલબ આજે 1 છે તો કાલ 2.5 થઈ જાય, એવી રીતે વર્ષ દરમિયાન 1.5%નો દરે વધારો થયો છે. ભારતનો આ વસ્તી વિસ્ફોટ એક ચિંતાજનક બાબત છે, કે એક વિષય છે. બડી ચિંતાજનક છે, કેમ કે દેશ નાનો છે આપણો થોડો, અને વસ્તી રહેશે કઈ, ખાવા કઈ ખાશે, ઉગશે કઈ, અને મોત પડી. તમને ખબર છે કે વસ્તી એટલી બધી થઈ ગઈ છે આપણા ભારતમાં કે જેની કોઈ હદ છે નહીં. વિશ્વનો બીજા નંબરનો દેશ બની ગયો છે વસ્તીમાં.
ખબર નહીં કે પહેલા નંબરનો બી બની ગયો હશે, કેમ કે હજુ સુધી 2011 પછી વસ્તી ગણતરી થઈ નથી. મારા ખ્યાલથી અત્યારના સમયમાં 2025 પતવાના દરાર છે, મારા ખ્યાલથી મતલબ 145 કરોડ વસ્તી ઉપર ગયું છે આપણું. શું? 145 કરોડ ઉપર. ચલો આગળ જઈએ આપણે. ગરીબી તમને ખબર છે, ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો એક દેશ છે. હા, નિરપેક્ષ ગરીબી ધરાવે છે, જેના પાસે કશું હોય નહીં. ચલો, દેશ છે ભારત. દેશમાં વર્ષ 1973 થી 74 54.9% લોકો ગરીબ હતા. કેટલા? મતલબ અડધાથી ઉપર. કેમ કે ખબર છે આ વર્ષ દરમિયાન તો આઝાદી અબી બી નવી નવી મળેલી પડી, એટલે કેટલા બધા પૈસા લોકો જોડે હતા નહીં. બધા અંગ્રેજો બધું લૂંટીને લઈ જ ગયા હતા, એટલે કશું એટલું બધું પ્રમાણ, કોઈ પૈસાનું કોઈ પ્રમાણ હતું નહીં. આ પ્રમાણ વર્ષ 1993 થી 94 ઘટીને કેટલું થઈ ગયું? 45.3% થયું. હા, 10% ઘટી. જેમ ઘટાડો પામીને વર્ષ 2004 થી 5 કેટલા થઈ ગયું? 37.2% રહ્યું. વર્ષ 2011 થી 12 આ આંક મુજબ 21.9% થયો. એટલે સીધો સીધો જોઈએ તો આટલો થઈ ગયો. અબીના 10 વર્ષ પહેલાની વાત. આટલો સીધો સીધો ઘટાડો જોવા મળે છે વસ્તી ગણતરી મુજબ. આમ વાસ્તવમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે તેમ કહેવાય છે. છતાં ભારતની દારૂણ ગરીબીમાં કોઈ મોટો ફેરફાર થયો છે. હા, દારૂણ ગરીબીમાં કોઈ વધારે ફેરફાર થયો નહીં છે. આ નિરપેક્ષ ગરીબીમાં વધારે ઘટાડો થવા પામ્યો છે. આ ગરીબીમાં હતું. ખાસ યાદ રાખજો, મસ્ત મજાના ચિત્રો બી આલેલા છે, જોઈ શકો છો. આગળ જઈએ. બેકારી. ખુલે આમ બેહી રહેવું ચાની લારીએ, એને શું કહેવાય? બેકારી. કશું કામ કરવું નહીં, એને કે બેકારી. ચલો, ભારતમાં માળખાગત બેકારી ધરાવતો એક દેશ છે. હા, ભારતમાં વર્ષ 1991 33 લાખ લોકો બેકાર હતા. હા, કેટલા? 33 લાખ લોકો જો કશું કામ હતું નહીં. નેશનલ સેમ્પલ સર્વેના અંદાજે મુજબ વર્ષ 1999 થી 2000 ભારતના 7.31% લોકો બેકાર હતા. 7.31% લોકો. હવે તમને ખબર છે કે વસ્તી કેટલી હતી 2001 મારા ખ્યાલથી 1 કેટલા હતા? 102 પોઈન્ટ કંઈક હતી સમથિંગ કરોડ. એના 7% કાઢો એટલા લોકો શું હતા? બેકાર હતા. આગળ જે પ્રમાણ વર્ષ 2004 થી 5 ઘટીને કેટલું થઈ ગયું? વધીને કેટલું થઈ ગયું? 8.2% વધી ગયું. બેકારી આ પ્રમાણ વર્ષ 2009 થી 10 ઘટાડો થઈ 6.6% થયું, અને તે પ્રમાણ 2011 ને 12 ઘટીને 5.6% ગયું છે. હા, ધીરે ધીરે બેકારી પણ ઘટતી ગઈ છે. સુધી નીચું પ્રમાણ આવ્યું. પરંતુ ભારતની ગ્રામ્ય બેકારીમાં પ્રચ્છન્ન બેકારીનું પ્રમાણ વિશે છે. પ્રચ્છન્ન એટલે કે છુપીનું. પ્રચ્છન્ન ખાસ યાદ રાખજો. છુપી બેકારી નોંધ પડી. છુપી બેકારી એટલે કે તમે જોયું હશે, એક કંપનીમાં 5 જણા કામ કરે છે. એક કંપનીમાં 5 જણા કામ કરે છે. એક કંપનીમાં જો 2 લોકોને કાઢ નાખે તો દિવસ પ્રમાણે જેટલું કામ થતું એટલું જ થાય. બે જે લોકો છે એ તો બેકાર જ ગણાય. એ છુપી બેકારી છે. એ બી યાદ રાખજો. શું કે 5 જણા કામ કરે છે તો પણ 100% મતલબ 100% કામ થાય છે, અને 3 જણા કામ કરે છે તો પણ 100% કામ થાય છે. 2% જે કામ છે મતલબ 2 જણાનું, એ 2 જણાને કાઢીએ છીએ તો પણ 100% જ કામ થાય છે દિવસ દરમિયાન. સમજ પડી? તો જે 2 લોકો છે એ શું છે? છુપા બેકાર લોકો છે. એ બી ખાસ યાદ રાખજો. આ બેકારી છુપી બેરોજગારી હોવાથી માપી શકાતી નથી. આ લોકો શું ગણાય છે? બેકાર નહીં એમ ગણાય છે, પણ તો પણ આ લોકો શું છે? બેકાર જ છે તેમ કહેવાય, પણ ગણી શકાતા છે નહીં. આમ ભારત બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવે છે. હા, શું? ઊંચું પ્રમાણ ધરાવે છે. કેમ કે બીજા બધા દેશોમાં આટલી બધી બેકારી જોવા મળતી છે નહીં. ખાસ યાદ રાખજો. આગળનો ટોપિક ભણીએ આપણે. મસ્ત મજાનો છેલ્લો ટોપિક આજનો, જે તમારા સ્વતંત્ર પછીનો ભારતનું છે. માનવ વિકાસ. ભારતથી લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ જ ઊંચું છે. આ તો બહુ મોટી વાત છે. સમજ પડી? તમે બીજા બધા દેશોમાં જો જીવન ધોરણ લોકોનું કેવું છે અને આપણા ભારતનું જો જીવન ધોરણ લોકોનું કેવું છે, તો તમને 2 જ મિનિટમાં ફરક જોવા મળી જશે. ચલો આગળ. સામાન્ય રીતે માનવ વિકાસ અહેવાલ કે જેની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે,
તે મુજબ સરેરાશ આયુષ જ્ઞાન આ ખાસ રાખજો સરેરાશ આયુષ અને જ્ઞાન અને જીવન ધોરણનો માપદંડ અનુસાર એક માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. આ માનવ વિકાસ આંકને રજૂ કરતા અહેવાલ શું કહે છે? માનવ વિકાસ અહેવાલ કહે છે. સરેરાશ આયુષ પહેલા તો જીવન ધોરણ વિકાસ આંક અહેવાલ શું દેખાડે છે? સરેરાશ આયુષ એટલે કે તમે સરેરાશ અત્યારનું સરેરાશ આયુષ કાઢવા જઈએ તો 60 વર્ષ. પછી શું સરેરાશ આયુષમાં તમને બધું આરોગ્યની બધી બાબતો ડોક્ટરોની બધી બાબતો જ્ઞાન એટલે કે શિક્ષણમાં બાબતો છે. જીવન ધોરણના માપદંડ જીવન જીવવા માટે જેની બધું જરૂરિયાત છે હવા પાણી બધું જ આવી ગયું. હવા પાણી શૌચાલય પછી કપડાં બધું જ આવી ગયું એમાં જીવન ધોરણ રહેવાની મતલબ આ બધાનો એક સર્વે થાય છે અને આ બધાનું ભેગા કરીને એક આંક નક્કી કરવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? માનવ વિકાસ આંક. વર્ષ 2000 ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો? આ ખાસ યાદ રાખજો 0.463 હતો જે સુધરીને 2010 કેટલો થયો? 0.5 મતલબ 0.547 થયો. 2012 0.554 થયો. એમાં ધીરે ધીરે થોડોક વધારો જોવા મળે છે અને 2013 0.586 અંક સાથે ભારતના વિશ્વને 187 દેશોમાંથી 136મો ક્રમ મેળવ્યો છે. શેમાં? માનવ વિકાસ આંકમાં. આ ખાસ યાદ રાખજો માનવ વિકાસ આંકમાં કયો દેશ મેળવ્યો? કયો ક્રમ મેળવ્યો? 136મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. તો અહીં હતું શું? સ્વતંત્ર ભારત માનવ વિકાસ આંક સુધી હતું. તો આપણે આવતા લેક્ચરમાં મળીશું ચોથા લેક્ચરમાં જેમાં આપણે શું વિકાસમાન ભારત ભણીશું એનું અર્થતંત્ર કેવું છે. તો આટલું જ છે એટલા માટે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલને ફોલો કરો અને